ચેતર વસાવાને મંત્રી પદનું ઓફર કરવામાં આવી છે, શું કહેશો એને? ભાજપનો મંત્રી બનવું ને એના કરતા ખેતી કરવી સારી. ભાજપના મંત્રીને બચારાને મેં જોયા છે, રોય નથી શકતા. હમણાં હું તમને અત્યારે આજનો તાજો દાખલો દઉં. હમણાં જ મને સમાચાર મળ્યા કે 2-4 મંત્રીઓ અંદરથી મનમાં રડે છે. સત્ય ઘટના કહું છું. એણે મુખ્યમંત્રીને એવી રજૂઆત કરી કે ભાઈ અમને કંઈક કહો તો ખરા, દિવાળી કાર્ડ છપાવવું છે, એમાં મંત્રી લખો, ધારાસભ્ય લખો. સમજાણી આખી વાત? હાલમાં જે મંત્રી છે એ મંત્રી રહેશે કે મંત્રી નહીં રહે એ વાતની એને ચિંતા છે કે મારે દિવાળી કાર્ડ છપાવવા છે વિસ્તારમાં આપવા માટે બધા લોકોને, તો એમાં મંત્રી લખાવું, ધારાસભ્ય લખાવું. મંત્રી લખાઈને કાર્ડ છપાઈ નાખે ને પત્તું કપાઈ ગયું તો એટલે તમે સમજો ભાજપના મંત્રીની આટલી જ હેસિયત છે કે એને ખબર નથી કે હું રહીશ કે હું નહીં રહું. હવે એવા મંત્રી બનવા કરતા તો ઘરે ના જઈને ઘાસ કાપીએ ને મજા કરીએ, વટતી રહીએ બાપ દાદાના ખેતરોમાં. એવી ગુલામી કરવાની ક્યાં જરૂર છે? એ તો ગુલામી થઈ કે મંત્રી. અને તમે સમજો કે ગુજરાતના મંત્રી મંડળને સંગીત ખુરશીની રમત બનાવી દીધી ભાજપે. સંગીત ખુરશી 1.5 વર્ષ થાય તો કે મંત્રી મંડળ બદલાશે, એટલે નવા મંત્રી કોણ બનશે અને જૂનામાં કોનું પત્તું કપાશે, એમાં 6 મહિના જ ગુજરાતના બગડે. કેમ કે કામ બધું ઠપ થઈ જાય. અત્યારે મંત્રી મંડળ બદલાવાના સમાચાર આવ્યા છે, એટલે જે કઈ મંત્રીઓ છે એનું કામ તો ઠપ થઈ ગયું છે, કામ ઉભું રહી ગયું. કેમ કે હું રહીશ કે હું નહીં રહું એ જ ચિંતામાં બધું ચાલતું હોય, તો કામ ઉભા રહી ગયા. હવે જે કપાઈ ગયા છે એ તો છોડી દો, પણ જે નવા આવશે એ સેટ થશે 4, 6, 8 મહિને વર્ષે ત્યાં નવા મંત્રી મંડળની રચના. તો આ સંગીત ખુરશીની રમતથી ગુજરાતની જનતાનું નુકસાન થઈ રહ્યું છે. ચૈતરભાઈને મંત્રી બનાવવાની ઓફરો મારવા વાળાને એટલું જ કેવું છે કે તમારા મંત્રીને જરાક પટાવાળા કરતા વ્યવસ્થિત સુવિધા આપો ને તો એ બધું બરાબર જ છે ભાઈ. અમારે નથી તમારો મંત્રી બનવું. ઓકે, થેન્ક યુ.